નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા કરવા આજે નવી દિલ્હીમાં હાઈ લેવલ મીટિંગ કરી. હરિયાણાના નારનોલમાં પ્રથમવાર શરૂ થઈ સ્કાય ડાઇવિંગની સુવિધા. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે વિશ્વ સ્કાય ડાઇવિંગ દિવસ પર સ્કાય ડાઇવિંગનો આનંદ માણ્યો. લદ્દાખમાં ભારતીય સેનાએ કારગિલ વિજય દિવસની રજત જયંતિની કરી ઉજવણી. કારગિલ હેલિપેડ ખાતે તમારી સેનાને જાણો હેઠળ શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન યોજ્યું. મુંબઈ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ, અંધેરી સબવે બંધ. હવામાન વિભાગે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, મુંબઈ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસ્યો વરસાદ. થલતેજ, સિંધુ ભવન, જોધપુર, પ્રહલાદનગર, સેટેલાઇટ, એસજી હાઈવે, વેજલપુર સહિત અનેક વિસ્તારમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી. ગુજરાતના ભાવનગરમાં આવેલા પાલિતાણા વિશ્વનું પ્રથમ શહેર બન્યું જ્યાં નોનવેજ ગેરકાયદેસર. રાજકોટના રિયલ એસ્ટેટ ગ્રુપ પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા. જમીન મકાન લે વેચનું કામ કરતા મોદી એસ્ટેટ પર સીજીએસટી વિભાગે તવાઈ બોલાવી. રાજકોટના હીરાસર એરપોર્ટ અંગે એરપોર્ટ ઓથોરિટીની મોટી જાહેરાત. ઓક્ટોબર 2024 થી થશે ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત. ટ્રેનની અડફેટે સિંહના સતત મોત બાદ હાઈકોર્ટની ફટકાર બાદ એસઓપી નક્કી કરવામાં આવી. જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ નક્કી કરાશે. તાપી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તાપી માતાને ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરાઈ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.